તો અત્યારે અમે જંખવાવ જઈએ છીએ. મૈત્રી કહે કે ખેતરે આપણે પીઝા બનાવીએ, તો અત્યારે પીઝાનો સામાન લેવા માટે અમે જંખવાવ જઈએ છીએ. મૈત્રી, બનાવીએ ને પીઝા? આ જોરી મને કામ કરાવતા હે, ગાડીનો કાચ સાફ કરાવતા. તો ગાડીમાં બેસવું હોય તો કામ કરવું પડે કે મૈત્રી? ખાલી આરામથી એસી માં બેહવાનું એવું નહીં ચાલે. મેં કામ કોઈ દિવસ કરું ગાડી છું બી કે? ધોવી પડે. તો હા, ધોમ છું, ગાડી બી ધોઉં ને બધું જ કામ કરું. મૈત્રી જોયેલી કોઈ દિવસ ગાડી ધોતા એને? મૈત્રી, મેં ગાડી ધોમ છું ને ઘરે હોય ત્યારે. એ વર્ષમાં એકવાર તારા ધોતી માસા મૂકી જાય ને નોકરી પર જાય ત્યારે, કોઈ વાર વેકેશન માં મેં જ ધોમ છું ને. અરે વર્ષમાં એકવાર ધોઈ હશે તે કયા કરે છે કે મેં ધોમ છું. મેં કેટલી ચોખ્ખી રાખું ગાડી. કઈ નહીં હવે. મેન મૈત્રી ચોઈસ માં ગયા ને અમારે જરૂર હતું એ વસ્તુ લઈ આવ્યા. તો હું લઈ આવ્યો તું? આ પીઝા નો સામાન લઈ લીધો બધો. હું લીધું? કેપ્સિકમ ને એવું. ખાલી ચીઝ નથી મળી, પણ એ વાડી થી મળી જશે. ફોન કર્યો. પણ અંદર જતા તો મળી જ જતી કે, પણ આપણે અંદર નહીં ગયા, પાર્કિંગ નો પ્રોબ્લેમ થાય. હા, એ મળી જશે વાડી દુકાન. હમણાં લઈ તારા લે. ચાયલા. એ મારા કાકા ચાલ્યા ગાય લઈને. 5 ગાય છે અમારી, 5 ગાય જ. તો અમે વાડી ચીજ મળશે એમ કરીને વાડી જતા રહ્યા, પણ ત્યાં તો ખાલી 4 જ ચીજ મળી. તો પાછા અમે જંખવાવ લેવા આવ્યા હતા ચીજ. એટલે બહુ ફેરા થઈ ગયા અમારા જંખવાવના આજે. ચીજ જંખવામાં બી ચીજ નહીં મળતી જેમ તેમ. ક્રિષ્ના હોટલમાં મળી. અમે છે તો વલસાડ થી નહીં લાવ્યા, ખાલી પિઝાના રોટલા જ લાવ્યા હતા ને અહીંયાથી રેશું એમ કરે. તો ચીજ બી નહીં મળતી, જેમ 2 ફેરા માર્યા જંખવાવના ત્યારે મળી. ચા હું પિયા કરે? ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે પીવું પડે. તો મને જરાક બી નહીં ભાવે ચા. આ તો ગામડે આવું તો જ 2 ટાઈમ પીવું, બાકી ત્યાં તો એક જ ટાઈમ પીવાની. મેં બનાવીને નહીં આપતી ને, ચા વધારે નહીં હારી, એટલે જે ખાવું એ ખાઈ લેવાનું, પણ ચા નહીં પીવાની. બહાર ખાટલો કાઢ્યો છે અને સવારે તુવેર લાવ્યા હતા, એ બાઈપી છે, ખાતા છે હવે. તુવેર તારે ખાવું છે? મેં તો ક્યારની ખાવાનું ખાધું ને તરત બાફેલી તુવેર ખાઈ લીધેલી. ગામડે આવે એટલે તુવેર તો ત્યારે બ્લોગ નહીં બનાવેલા. ગામડે આવે એટલે તુવેર તો ખાવી જ પડે બાફેલી. કે મારી મમ્મી મસ્ત બધું તૈયાર જ રાખે એમ ખાવાનું. ખાવું હોય તો ખાતો જ છે બહુ. કેટલું ખામ એમ, પેટ ફૂલ જ રહે અહીંયા આવે તો. આ ખાઈ લીધું ને પેલું ખાઈ લીધું. તો ગામડે આવે ઓટકાર જ આવે હમણાં. ગામડે આવે ખાઈ લેવાનું જે મળે તે. મેં ખાયા જ કરું કે 1-2 દિવસ આવે તેમાં વસૂલ કરી લેવાનું બધું. ખાયા જ કરવાનું જે હોય એ. કેવી છે? હારી બની છે? મસ્ત લાગે. સારું, ખાઈ લે. ચાલ જે નાની નાની તીતી બતાવું. ચાલ ચાલ ચાલ, તુવેર બી ખવડાવીશ તને. હા કે? હા, આ યુગભાઈ છે જો. જો દાણા તીતી ને આપવાનું. લે તીતી. એ આવી ગઈ તીતી જો. એ આવી લે આ ખાવા. બરાબર. એને છોલી આપ. લે આમ કરીને લે. છોલી આપજો. મસ્ત લાગે ને. એ ડુગ્ગુ છે. ડુગ્ગુ છે, ડુગ્ગુ. યુગભાઈ, યુગભાઈ. છે ડુગ્ગુ. હા, ડુગ્ગુભાઈ. ડુગ્ગુભાઈ. ડુગ્ગુભાઈ આવ્યો છે. તારા પપ્પા ક્યાં ગયા? ખવડાવ ખવડાવ. એ અમે મૈત્રી લોકોના ખેતરે જઈએ છીએ અને રસ્તામાં જો અમને શું જોવા મળ્યું. આ જંગલ ખાતાવાળા અહીંયા પિંજરું મૂકી ગયા છે. અમારા ગામમાં દીપડો ફરે છે એટલે એને પકડવા માટે અહીંયા પિંજરું રાખ્યું છે. દીપડો છે, એના હાથે એના 2 બચ્ચા છે એમ કે છે. આ ખોયલું નથી, રાતે ખોલશે એમ કે? રાતે ખોલી દેશે, કારણ કે દિવસે તો કૂતરા ને એવા પાછા ભરાઈ જાય એટલે. રાતે ખોલશે એમ. આ બાજુ 2 બચ્ચાને લઈને ફરે છે એવું કીધું છે, એટલે અહીંયા પિંજરું મૂકી ગયા છે. ચાલો, અમે મૈત્રીના ખેતરે આવી ગયા છે. આગળ જે અમે પાપડી તોડી ગયા હતા એ પાપડી પાછી બહુ બધી થઈ ગઈ છે જો ઉપર. પછી આ બાજુ આશીષે તોડી છે. આજે બી પૂરી કરવાની છે પાપડી? આજે બી પૂરી જ કરવાની. આ બાજુ ઘાસચારો બી બનાવી દીધો જો, થઈ ગયો. આ આંબલીનો મોર બી આવી ગયો છે જો. મીઠી મીઠી આંબલી મસ્ત થશે. હવે આપણે આખો ઉનાળો ખાવાની મજા આવશે. આ મકાઈ બી ઘાસચારામાંથી મળી, આપણે શેકીને ખાઈ લઈશું છેલ્લે. હા કે? પેલા પાર્ટી કરી લઈએ. આજે ખેતરે અમારે પીઝા બનાવવાનો પ્લાન છે, તો આ બાજુ તૈયારી ચાલુ થઈ ગઈ છે.
યુગ શાકભાજી ધોઈ છે, ટામેટા અને કેપ્સિકમ. લાવ થાળી લાવો. ચાલો તૈયારી કરો ફટાફટ, અંધારું થઈ જશે. માચીસ લાવ્યા છે? હશે જ ને અહીંયા. પૂછની. અત્યારે અમે કેપ્સિકમ અને ટામેટા કાપીએ છીએ પિઝા માટે. લે આ મૈત્રી તો અત્યારે આવી. પીઝા પૂરા થઈ ગયા, મોડી આવી અમે તું. ખાઈ ગયા. લેટ પડી ગઈ મૈત્રી. કેમ ચાલતી જ આવી? ખેતા વાલે નાકડે હાકડે આપવાની. પિઝા ખાના આવે તો લાકડા આપો, લાકડા. હા, લાકડા લાવો ખેતર વાળા માલિક. ઓ જીજાજી લાવો, જીજાજી. ખાવ તરાઈતી તો ખાના. આ બાજુ પીઝા પાર્ટી માટે લાકડાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો આ બાજુ ચૂલો તૈયાર થઈ ગયો છે અમારે પીઝા માટે. હવે એમાં આગ બાળી દઈએ આપણે. હા, બસ આટલું બરાબર. લો. અત્યારે આગ બળી ગઈ છે અને ઉપર કઢાઈ મૂકી દીધી અમે. એટલા ગરમ થાય એટલે તેલ ને એવું તૈયાર જ રાખજો. લે આ મારી બેન ને મારા જીજાજી માટે પિઝા બની ગયા છે. લે હારે બન્યા છે, મસ્ત છે. લે ટેસ્ટ કરાવું હા કે. કેવા બન્યા હે મારા પિઝા? ચાખી જો પછી મને રિવ્યુ આપો. કરતા એટલા મસ્ત ટેસ્ટી લાગ્યા છે. આહા, ગરમા ગરમ. મારા જીજાજી અને મારી બેન ને બહુ ગઈમાં. અમે પાસ થઈ ગયા નેચરલી કુદરતી વાતાવરણમાં. હા, કુદરતી વાતાવરણમાં ટેસ્ટ બી સારો આવે. ક્યાં એકદમ ફર્સ્ટ ક્લાસ જો. ટેસ્ટ. થેન્ક યુ. આ બાજુ અંધારું થઈ ગયું છે અને હજુ પણ અમારી પીઝા પાર્ટી ચાલુ જ છે. જો અમે તો પીઝાની રાહ જોઈએ છે. જેવો પીઝા નીકળે એવો પૂરો જ થઈ જાય છે. હવે જલ્દી બનાવો. આટલા જ નાના જ રહ્યા છે. હવે પતી ગયા. મેં તો એક આટલું જ ખાધું છે. ખાવા જ નહીં મળતો. જેવો પીઝા આવે ને પૂરો જ થઈ જાય. હા. ચાલો અમે પીઝા ખાવા માટે બેસી ગયા છે. બધાને એક એક આપી દો હવે. હા. લે આ છોટીનો, ઉન્નીનો, આપી દે. ડુગ્ગુનો એક પીઝા, પછી દીગાને આપી દો. લાવો. ચલો પીઝા કેવો લાગ્યો? મસ્ત લાગે છે પીઝા. ખેતરે ખાવાની મજા આવે કે. અત્યારે કેટલું અંધારું થઈ ગયું છે ને અમે અહીંયા ખેતરે પીઝા ખાઈએ છીએ. યમ્મી યમ્મી. મજા આવી ને? હજુ હારા બન્યા તાને. મસ્ત. હા, થોડુંક મોડું થઈ ગયું આપણને, અંધારું થઈ ગયું. ચાલો તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કાલે ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.